ભાવ બીજી રિસ્કા ખાસ અલા મોટું થઈ ગયું એ બા થયું. જય માતાજી, અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો સવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ને સવારમાં તમને મારું લોકેશન બતાવું ઝાડનું. તો મસ્તીનું લોકેશન છે ઝાડવાનું. અને આપણે સેવ નાખી દીધી છે સગલાને. સગલા અડધી સેવ ખાઈ ગયા છે, અડધી સેવ હજી છે. મસ્તીનું ઝાડવાનું લોકેશન છે, નવું અને આજે મોળાકતનો ત્રીજો દિવસ છે. અમારે સાક્ષીબેન પાછા ભણવા ગયા છે. આ શુક્રવાર એક દી જાય, પછી શનિ રવિની રજા રહે, એટલે એને 5 દિવસ પૂરા થઈ જાય. સાક્ષીબેન રહી ગયા છે, આ ત્રીજો દિવસ છે રહેવાનો. તો આગળ કેમ થાય જોવી આપણે સાક્ષીબેનનો. અત્યારે તો નિશાળે ગયા છે અને અમારે સોનાક્ષી હુતી છે, પ્રિયલબેન રમે છે. હાલો મિત્ર, તો પ્રિયલબેન રમે ને એ તમને હું બતાવું. તો તમને ભાવનગરનું લોકેશન બતાવું ફરતું. કેવું મસ્ત લોકેશન છે. મારા સાક્ષીની મમ્મીને જો નોઝર ખોલવાની છે. આપણે નોઝર ખોલી નાખી, પાણીનો ટાંકો ભરવાનો છે. ખોલી ગઈ. સોનાક્ષી જો છે. આવું છે અમારું ભાવનગરનું લોકેશન. કેવું છે લોકેશન મિત્ર કહેજો ભાવનગરનું. આવું સરસ લોકેશન છે ભાવનગરનું. વરસાદ આવવાની તૈયારી છે. વરસાદ આવે તો આપણે નાહવાનું છે. અમારું ભાવનગરનું લોકેશન કેવું લાગ્યું મિત્ર કમેન્ટમાં કહેજો. આ છે આપણે નાળિયેરી છે. નાળિયેર આવે એટલે આપણે સોનાક્ષીબેન નાળિયેર બહુ ખાય. એક સરખું લોકેશન છે. આ છે પાણીનો ટાંકો. અને સાક્ષીની મમ્મી ક્યાં ગઈ સોનાક્ષી? તારે આવું છે. આ છે આપણો રસ્તો. કેવું લોકેશન છે મિત્રો કમેન્ટમાં કહેજો. હાલો તો આપણે પાણીનો ટાંકો ભરી લેવી, પછી મળીએ આગળ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.
હાલો મિત્રો, જો ઢીંગુન મમ્મીને કપડાં ધોવાના છે અને ટાંકો ભરાય છે. સોનાક્ષી બેન જાગી ગયા છે, ટાંકો ભરાય છે, ચોકડી ઢીંગુન મમ્મી સાફ કરી નાખી છે અને કપડાં ધોવાના છે. કા હા, જો અમારે અહીં ધોબી ઘાટ છે. કપડાં ધોવા હોય તો કહેજો મિત્રો બધા. હા, આપણો પાડોશી છે એટલે આપણા ઘરના જ છે. ઢીંગુન મમ્મી પાણી ભરે છે. હા, સાક્ષીના ત્રીજો દિવસ છે મોળાકતનો. આવે તો તું રાંધી નાખજે એટલે બપોરે એકટાણું કરાવી લેવી. બે દી કાઢવાના છે. આવે હાલો મિત્રો, ઢીંગુન મમ્મી જો ટાંકો ભર્યા છે અને પાણી ભર્યા ને કપડાં ધોવે છે. તો આપણે મળીએ આગળ વિડીયામાં. સાક્ષીને નિશાળે લેવા જાય છે. સાક્ષીને નિશાળે લઈને પછી ઘરે આવવાનું છે. ખાસો નાખી. હાલો મિત્રો, તો 12 વાગી ગયા છે. સાક્ષીને નિશાળે લઈ આવી. ખાસો નાખી તો મળવી નિશાળે જઈ. હાલો. હા, જો કૃષ્ણ રમે છે. કા કૃષ્ણ? સાક્ષીની નિશાળે આવી ગયા છે. એવી કાસો નાખી. કૃષ્ણ, તારે અમારે ઘરે આવો છે? ટંકો વાગી ગયો છે. સાક્ષી બેન નિશાળેથી ડોક્ટર લઈને આગળ આવશે. સાક્ષી બેન એલા આવી ગઈ. જો મિત્ર છે. નિશાળે કેવો મસ્તીનો ડોગ છે. કા હાલો મિત્રો, 10 બધા નિશાળે એને રજા પડી ગઈ. આપણે જવાનું છે સાક્ષીને લઈને ઘરે. કા સાક્ષી? ગૌરી માતાએ સમર્થી અક્ષતામ સમર્થ્યામિ ચારે દિશે માતાનો જન્મ લઈ રાખો. એક દિશે હેડે મારા બા ચારે દિશે સુકા હેડે ઓમ એની કોઈ મંગળાની સૂર્ય દાદા મંગળાનો. ખાસ અલા મોટો થઈ ગયો. એ બા બાવ તું તારા પગ પકડે બાવલો રાવ બાવ. તો કૃષ્ણ અમારા ઘરે રમવા આવી છે. કા સોનાક્ષી? કૃષ્ણ રમવા આવી. કૃષ્ણ આવી છે. સાક્ષી રમે છે. કૃષ્ણ રમે છે. સાક્ષી શું દોરો છો? મહેંદી દોરો છો? કૃષ્ણ દોરજો. મસ્તીને તઈને રમે છે અને વરસાદ આવી ગયો છે. ધોમ વરસાદ આવી ગયો. જો કેટલો બધો વરસાદ આવી ગયો છે. આટલો અંદર લેવો પડશે. કા સાક્ષી? મજા આવે વરસાદની? નાવાની મજા આવે ને? હા, તઈને નાઈ નાખવાનું. કા સોનાક્ષી? વરસાદ આવે એટલે હા બે ને. હા, સાક્ષી ને સોનાક્ષી ને કૃષ્ણ ને બધા રમે છે. અને હવારમાં જો વરસાદ ચાલુ થઈ ગયો છે.
હાલો મિત્રો, તો આ વિડીયો પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.